ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા ઇન્ડિગો એરલાઇન્સ સમક્ષ ભુજથી મુંબઈ અને દિલ્હી વચ્ચેની ફ્લાઇટ સેવાઓ વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને આ માંગણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ઉદ્યોગ, વેપાર અને પર્યટન ક્ષેત્રે સતત વૃદ્ધિ થઈ રહી છે. આ વિકાસને વધુ ગતિ આપવા માટે મજબૂત એર કનેક્ટિવિટી જરૂરી બની છે. અગાઉ વર્ષ 2012 આસપાસ કિંગફિશર એરલાઇન્સ, જેટ એરવેઝ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓ દ્વારા ભુજથી નિયમિત ફ્લાઇટ સેવાઓ આપવામાં આવતી હતી. હાલ માત્ર ઇન્ડિગોની જ મર્યાદિત ફ્લાઇટ સેવાઓ ઉપલબ્ધ હોવાથી મુસાફરોની વધતી માંગ પૂર્ણ થતી નથી. કચ્છના એનઆરઆઈ સમુદાયના લોકો વિશ્વના 180થી વધુ દેશોમાં વસે છે અને તેઓ વારંવાર વ્યાવસાયિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રસંગોએ કચ્છની મુલાકાત લે છે. આવા સંજોગોમાં ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી વચ્ચે વધુ ફ્લાઇટ સેવા ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી બની છે. ચેમ્બરે ઇન્ડિગો એરલાઇન્સને તાત્કાલિક પગલાં લઈ ફ્લાઇટની સંખ્યા વધારવા માટે વિનંતી કરી છે, જેથી પ્રદેશના વિકાસને વધુ પ્રોત્સાહન મળી શકે. ઇન્ડિગોના ચેરમેન મિસ્ટર ભાટિયાને ભુજમાં દિલ્હી અને મુંબઈની ફ્લાઇટો વધારાની ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આપણું કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ આખા એશિયામાં સૌથી મોટો જિલ્લો છે. અર્થક્વેક બાદ આપણા કચ્છની અંદર જે ટેક્સ બેનિફિટ મળ્યો એના કારણે દુનિયાભરની ઉદ્યોગો કચ્છની અંદર આવ્યા અને ગયા. હવે આપણે વાત કરીએ કનેક્ટિવિટીની, તો કચ્છમાં 2012 સુધી 3 એરલાઇન્સ કંપનીઓ ચાલતી હતી: એર ઇન્ડિયા, કિંગફિશર અને જેટ એરવેઝ. 2012માં આપણે ભુજથી મુંબઈની ડેઇલી 5 ફ્લાઇટ હતી. પછી ધીમે ધીમે કિંગફિશરનો પ્રોબ્લેમ થયો, એરલાઇન્સ બંધ થઈ ગઈ, એર ઇન્ડિયા બંધ થઈ અને ત્યારબાદ જેટનું પ્રોબ્લેમ થયું એટલે જેટ પણ બંધ થઈ ગઈ. 2015-16માં આપણે ફરીથી એર ઇન્ડિયાને ચાલુ કરાવી હતી, પણ 18-19 પછી પાછું એર ઇન્ડિયા પણ બંધ થઈ ગઈ અને છેલ્લે આપણે સ્ટાર એરલાઇન્સ ડેઇલી 80 સીટની કેપેસિટીની એક એરલાઇન્સ ભુજ મુંબઈ ચાલતી હતી, જ્યારે આપણી જરૂરિયાત છે ડેઇલી 5 થી 7 ફ્લાઇટ ભુજથી મુંબઈની અને 3 ફ્લાઇટની ભુજથી દિલ્હીની. બીજા સ્થળોમાં પણ આપણી અલગ અલગ સ્ટેટમાં જે મોટી સિટી છે ત્યાંય આપણી જરૂરિયાત તો છે, પણ પ્રથમ આપણી જરૂરિયાત છે ભુજથી દિલ્હી અને વધારાની મુંબઈ. હવે એ શા માટે છે કે કચ્છ એ મોટા 2 બંદરો છે, આટલા બધા મોટા ઉદ્યોગો કચ્છની અંદર છે. બીજું, કચ્છના જે એનઆરઆઈ આપણા કચ્છી પ્રજા છે એ વર્ષો પહેલાં કચ્છનું જ્યારે વિકાસ કે કોઈ ડેવલપમેન્ટ નહોતું ત્યારે આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં વિદેશોમાં લગભગ 180 દેશોમાં કચ્છીઓ વસે છે. એ જ રીતે આપણે મુંબઈ વ્યાપાર ધંધા માટે લોકો કચ્છથી મુંબઈ ગયા છે, તો મુંબઈને તો આપણે બીજું ઘર કહી શકીએ કચ્છીઓને. તો અત્યારે આપણી ભુજની જે જરૂરિયાત છે, તમને હું કહું કે ભુજ કચ્છથી મુંબઈની 7 થી 8 ટ્રેન છે અને જ્યારે પણ આપણે જોઈએ ત્યારે એ ફૂલ હોય છે અને ફર્સ્ટ એસી છે એ પહેલું બુકિંગ થાય છે. તો એના ઉપરથી તમને હું કહું કે ફ્લાઇટની આપણે કેટલી જરૂરિયાત છે. તો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને આજથી લગભગ 8-9 મહિના પહેલાં પણ ઇન્ડિગોના ચેરમેનને રજૂઆત કરી હતી કે આપ કચ્છની અંદર આવો અને એરલાઇન્સ ચાલુ કરો, ચેમ્બર પૂરતો સહકાર આપશે. ત્યારબાદ ઇન્ડિગોની ટીમ ભુજ આવી હતી, સર્વે કરી ગઈ, અહીંયા ઓફિસે મળી ગઈ, અમારી સાથે મિટિંગ કરી ગઈ. પણ વચ્ચે ઇન્ડિગોનો જે પ્રોબ્લેમ થયો એરલાઇન્સનો, એના કારણે એ એરલાઇન્સ ચાલુ થઈ ન શકી. અહીંયા સ્ટાફ નિમણૂક સુધીની બધી વાતો થઈ ગઈ હતી. તો અત્યારે હવે આપણે પાછું ઇન્ડિગોના ચેરમેન મિસ્ટર ભાટિયાને લેટર લખ્યું છે કે હવે ઇન્ડિગોએ જે 500 ફ્લાઇટનો ઓર્ડર આપ્યો હતો આજથી 2 વર્ષ પહેલાં, એ ફ્લાઇટોની ડિલિવરી પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે ઇન્ડિગો પાસે પૂરતા પ્રમાણમાં ફ્લાઇટો છે.
તો કચ્છ ભુજથી સવાર સાંજે મુંબઈની એરલાઇન્સ ચાલુ થાય અને દિલ્હીની એક બે ફ્લાઇટની આપણે હજી વધારાની જરૂર છે, તો દિલ્હીની પણ સવારની એક ફ્લાઇટ ચાલુ થાય. એના કારણે શું થશે કે જે આપણા એનઆરઆઈઝ લોકો છે એને કનેક્ટિવિટીનો બહુ મોટો પ્રશ્ન છે. આજે તમે જાણો છો કે આપણા એનઆરઆઈ ભાઈઓ છે એની જે નેક્સ્ટ જનરેશન છે ત્યાં બોર્ન થયા છે, એ લોકો કચ્છ આવવા તૈયાર નથી, કારણ કે કનેક્ટિવિટી એર કનેક્ટિવિટી નથી. એને કચ્છ મુંબઈ આવવું પડે, અમદાવાદ આવવું પડે, અમદાવાદથી ભુજ આવવું પડે. તો આજે અઠવાડિયાનો હોલિડે હોય તો 4 દિવસ તો આવવા જવામાં લાગી જાય, એટલે એ લોકો કચ્છ નથી આવતા. અને એના કારણે પરિસ્થિતિ એ થઈ છે કે જે વડીલ વર્ગ છે એ કચ્છમાં મિલકતો વેચી નાખે છે. કચ્છની અંદરથી મોટા પ્રમાણમાં એફડીઓ પણ એ લોકો લઈ જાય છે, તો એ કચ્છ, ગુજરાત અને દેશને, અર્થતંત્રને પણ નુકસાન કરે એમ છે. જો એર કનેક્ટિવિટી મળે વ્યવસ્થિત તો આજે કચ્છની અંદર મીઠો અને વ્હાઇટ રણ તો હજારો વર્ષોથી હતો, પણ આપણા પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિના કારણે અને વિશ્વવ્યાપી જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને કચ્છનું જે માર્કેટિંગ કર્યું એના કારણે ઉદ્યોગો સાથે સાથે ટુરિઝમનો જે વિકાસ થયો છે અને હોટલો જે પ્રમાણે કચ્છમાં બની છે, તો ટુરિઝમના કારણે શું થાય છે કે નાના એક દાબેલીવાળાથી કરી અને હોટલ ઉદ્યોગ સુધી મોટામાં મોટો ફાયદો થાય છે. તો આજે ટુરિઝમનો વિકાસ બહુ મોટું કચ્છમાં થઈ શકે એમ છે, પરંતુ આપણે કનેક્ટિવિટી નથી, એટલે જેટલું જે વિકાસ થવું જોઈએ ટુરિઝમનો એ વિકાસ નથી થતો. તો જો એર કનેક્ટિવિટી આપણને મળે તો કચ્છમાં આવનારું સમય જે છે કચ્છનું છે એ સુવર્ણકાળ છે. ઉદ્યોગો એટલા કચ્છમાં દિવસો દિવસ નવા આવતા જાય છે. કચ્છની અંદર ખેતી પણ મોટા પ્રમાણમાં વિકાસ, એક ઇન્ડસ્ટ્રીઝની જેમ વિકાસ થઈ રહ્યું છે. તો જે નવી એરલાઇન્સોની સાથે સાથે કાર્ગોનો પણ એરલાઇન્સ આપણને મળે તો આજે ઉદ્યોગોને પણ મોટો ફાયદો થાય. તો અમારી ચેમ્બરની અવારનવાર આવી રજૂઆતો હોતી હોય છે અને અગાઉ પણ જે 2 એરલાઇન્સ એર ઇન્ડિયાની ચાલુ થઈ એમાં પણ ચેમ્બરે ઘણી બધી રજૂઆત કરી હતી. એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને 2 એરલાઇન્સ ચાલુ થઈ આપણી કચ્છમાં. તો હવે ઇન્ડિગો ચાલુ થાય અને મને આશા છે કે લગભગ 1-2 મહિનામાં ઇન્ડિગો ચાલુ થશે ચેમ્બરની રજૂઆતથી, કારણ કે એનો પ્રતિનિધિ મંડળ આજથી 9-10 મહિના પહેલાં અમને મળી ગયો હતો. એટલે હવે પાછું આપણે એ રજૂઆત ચાલુ કરી છે અને જરૂર પડશે તો એના ચેરમેનને પણ આપણે મળવા જઈશું ચેમ્બર દ્વારા. અને કચ્છમાં એરલાઇન્સ ચાલુ થાય તો જે કનેક્ટિવિટી છે વિશ્વના દેશો સાથે પણ જો કનેક્ટિવિટી મળે તો જે આપણું પ્રોબ્લેમ છે એર કનેક્ટિવિટીનો અને એની સાથે સાથે જે એનઆરઆઈનો મોટો પ્રોબ્લેમ છે તો એ પણ સોલ્વ થઈ જાય અને કનેક્ટિવિટીથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એમ છે. એટલે ચેમ્બર ઓફ કોમર્સ ભુજે ઇન્ડિગોના ચેરમેનને રજૂઆત કરી છે કે ભુજની અંદર તમે મુંબઈની 2 ફ્લાઇટો અને દિલ્હીની ફ્લાઇટ ચાલુ કરો.